જૂનાગઢમાં ભીષણ ગરમીમાં રાહત માટે ઠંડા પાણી અને છાશની પરબ શરૂ. જૂનાગઢમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને અન્ય ટ્રસ્ટ દ્વારા સેવા કાર્ય શહેરમાં વધતા જતા તાપમાનને ધ્યાનમાં રાખીને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ માટેની શુલ્ક ઠંડા પાણી અને છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. સંચાલકોના જણાવ્યા અનુસાર દરરોજ આશરે 600 થી 700 લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. તાપમાન 42 થી 44 ડિગ્રીએ પહોંચ્યું. ગ્લોબલ વોર્મિંગ અને સિમેન્ટના વધતા જંગલોને કારણે ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીથી બચવા વધુ પ્રમાણમાં પાણી પીવા, ટોપી પહેરવા અને કામ વગર તડકામાં ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ડાયાબિટીસ અને બીપીના દર્દીઓને સાવચેત રહેવા જણાવાયું છે. ગરમીના કાયમી ઉકેલ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને વાહનોનો મર્યાદિત ઉપયોગ કરવાની પણ શીખ આપવામાં આવી છે. હું દલસુખ ભોગાભાઈ ગોંડલિયા અહીંયા આઝાદ ચોક વિસ્તારમાં 2-3 વર્ષથી છાશ વિનામૂલ્યે પીવડાવે છે અને આ બહુ સારું કહેવાય કે અહીંયા જો એક ઠેકાણે ક્યાંય પણ પાણીનું પરબ મંડાય તો બહુ સારામાં સારું અને માણસને તકલીફ ન પડે એવી સુવિધા થોડીક કરો તો વધુ સારું એમ. અત્યારે હાલ 45 ડિગ્રીનું તાપમાન જોવા મળે છે ત્યારે અત્યારે હાલ 45 ડિગ્રી જોવા મળે છે અને પબ્લિક આમ જનતા છાશ પીવામાં મશગુલ અને સારામાં સારી વ્યવસ્થા આપે છે અને સુવિધા પણ સારી આપે છે અને આ ભાઈઓ લોકોની આભાર માનવો જોઈએ કે આપણે આ છાશ અત્યારે 2 થી 3 વર્ષથી પીવડાવે છે એનો લાભ લેવા આમ જનતાને આપે જ છે એમ અને સારી સુવિધા આપે છે અને કોઈ વર્તન ખરાબ કરતા નથી અને વર્તન સારું કરે છે. અત્યારે હાલ તડકામાં નીકળવું બહુ મુશ્કેલ છે છતાં પણ અમુક કેટલાય માણસો નીકળે છે અને છાશ પીવા જરૂર આવે છે એમ. હું ખમીર મજમુદાર, કાર્યકર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સર્વોદય બ્લડ બેંક અને સાંઈ સુખધામ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે 3જું વર્ષ છે. આપણે દરરોજ સવારે 10 થી 1 અહીં પસાર થતા રાહદારીઓ તથા આમ નાગરિકને આપણે ઠંડા પાણી ઠંડા છાશની આ એક પરબ ચાલુ કર્યું છે, એક કેન્દ્ર ચાલુ કર્યું છે અને રોજના ઓછામાં ઓછા 600 થી 700 લોકો એનો લાભ લે છે અને અમે એવું ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આજે ઉનાળાની જે કાળઝાળ ગરમી પડે છે, આ ગરમી અત્યારે ખૂબ જ વધારે પડતી છે. લોકો પણ ખૂબ વધારે પડતા પ્રમાણમાં આનો લાભ લે છે અને આશા રાખીએ કે હજુ વર્ષ સુધી આ અમારી સેવા ચાલુ જોવા જઈએ તો અત્યારે રસ્તો સુમસાન થઈ ગયા છે અને 42 થી 44 ડિગ્રી સુધી હા ગરમી વધી છે. ગ્લોબલ વોર્મિંગનું કારણ છે. અલ નીનોની પણ સાઈડ ઇફેક્ટ છે એટલે ગરમીનું પ્રમાણ તો વધવાનું છે. પ્લસ સિમેન્ટના જંગલો વધી ગયા છે. આપણે વૃક્ષારોપણ કરતા નથી. છાંયડો આપણને ગમે છે પણ છાંયડા માટે પ્રયત્ન કરતા નથી. તો લોકોએ વૃક્ષો પણ વાવવા જોઈએ અને બને ત્યાં સુધી જે પેટ્રોલની જે બચત કરી વાહનો બને ત્યાં સુધી પુલિંગ કરીને એકબીજા સાથે નીકળીને પણ જે વાહનોનો વપરાશ છે થોડો ઘટાડે તો ગરમીનું પ્રમાણ પણ થોડું ઘટે. લોકોએ પોતાના શરીરનું સ્વાસ્થ્યનું જાળવણી કરવી જોઈએ, ટોપી પહેરવી જોઈએ, નિયમિત અંતરે પાણી પીવું જોઈએ, ઠંડા પીણા પીતું રહેવું જોઈએ, છાશ છે, ઠંડુ પાણી છે અને બને ત્યાં સુધી તડકામાં કામ સિવાય વયોવૃદ્ધ લોકોએ તથા જે લોકો ડાયાબિટીસ બીપી એ લોકો બીમાર હોય તો એ લોકોએ બહાર ન નીકળવું જોઈએ.